જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જ્ઞાન અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણને દુઃખ ના રહે, ભોગવટો ના રહે, એવી સ્થિતિ પ્રાપ્ત થાય એવું આ વિજ્ઞાન છે આખું. ગમે તેવા ભયંકરમાં ભયંકર દુઃખો આવે તો એ પણ દુઃખ અડે નહીં એવું આ વિજ્ઞાન છે. આત્માને જાગૃતિ મળી ત્યાંથી ઠેઠ આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચી શકાડે એટલું આ પાવરફુલ વિજ્ઞાન છે. આપણો પુરુષાર્થ માગે છે અને એ પુરુષાર્થ આપણા સત્સંગથી વધે એવું છે. સત્સંગ એકલું જ એવું સાધન છે કે જેનાથી આપણને આ જ્ઞાન મળ્યું, હવે આગળની જાગૃતિ મળશે, આગળની સમજણ મળતી જશે અને તમામ ગૂંચવાડાનો અંત લાવી નાખે. આ સત્સંગ એકલું જ મોટું સાધન છે. જેટલા દાદા તો કહેતા ને કે અમારી સાથે વર્ષમાં 300 કલાક કાઢો કે છે. ત્યાં શિબિરમાં તો તમે ઘરેથી નીકળ્યા ત્યારથી ઘરે પહોંચો ત્યાં સુધી બધા કલાક ગણવામાં આવે. રસ્તામાં ચા પાણી પીધા તો કે સત્સંગ માટે જમા. શેને માટે નીકળ્યા છો તો કે આત્માર્થે. આત્માર્થ કહેવાય. આત્માર્થે ખાધું તે અનશન કહેવાય. આત્માર્થે ચાલ્યા તે નિર્વિચારી નિર્વિહારી કહેવાય. આત્માર્થે વાતો કરી તે મૌન કહેવાય. આત્માર્થ હેતુ શેના માટે, શું હેતુ માટે નીકળ્યા તો કે આ સત્સંગમાં આવા નીકળ્યા એટલે બધું તમારો આત્માર્થ થયો. અને પેલું સંસાર અર્થ થાય કે અમે 3 બેડરૂમ વાળો થોડો નીચેનો ફ્લોર થશે, ઉપર 2 બેડરૂમ થશે, આ બાબા માટે અમારે ભાઈ રહે. સંસાર એ આત્માર્થ એ સંસાર અર્થ થઈ ગયો. એ ગમે તેટલું કરો ને કે સામે થોડુંક સેવા કરીએ, ભક્તિ કરીએ તો એ પણ છેવટું મૂળ શેમાં છે તો કે ભાઈ સંસારનું જતું રહેશે. પુણ્ય બંધાવે બહુ ત્યારે. અને આ કર્મ ના બંધાય ને મોક્ષ થાય. એટલે આત્માર્થ કહેવાય છે. કર્મ બંધાય નહીં અને મોક્ષના માર્ગે આગળ વધે. આપણા તરફથી નાની મોટી આપણને જે સંસારમાં અડચણો રૂપ લાગતું હોય, કંઈ પઝલ ઊભા થતા હોય, કંઈક અથડામણો થતી હોય, એ બધું અહીં સત્સંગમાં આપણે પ્રશ્નો પૂછીને સોલ્યુશન ચાવીઓ પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને એવી ચાવીઓ છે કે આપણને એક દુઃખ રહી ના શકે, અડી ના શકે. એ તો મારો અનુભવ છે, મારા જેવા લાખો માણસોનો અનુભવ છે કે આ સંસાર અડતો નથી. દુઃખ સંસારમાં હોય, કામકાજ, નોકરી ધંધા, વાઈફ, છોકરા, ધણી, સાસુ, બધું હોય સંસાર, પણ અંદરથી મુક્તિ અનુભવમાં આવી શકે. અને એની માટે કે ને કે અત્યારે આપણે આ ભેગા થયા છીએ, સત્સંગે પ્રશ્નો પૂછજો બધું, અને આપણા આખા સત્સંગનો સાર જે જ્ઞાન લીધા પછી આપણને જે 5 આજ્ઞા મળે છે, એ 5 આજ્ઞા એ મૂળ વસ્તુ છે આખી. કે આપણે આજ્ઞા સિદ્ધ કરી લેવી જોઈએ કે ભાઈ આ આજ્ઞા એ જ આત્મામાં રહેવાનું જબરજસ્ત સાધન છે. 5મી આજ્ઞામાં સત્સંગ આવી જ જાય છે. 5 આજ્ઞા એ બહુ જ કહે ને કે આપણે આજ્ઞા જ્ઞાન મળ્યા પછી આજ્ઞા એ મોટા આધાર છે કે જે અનંત અવતારની અમાસ ગઈ અને આ જાગૃતિ રૂપી બીજ થઈ, આત્મજ્ઞાન રૂપી બીજ થઈ. આ બીજથી પૂનમ જવા માટેનો આખો રસ્તો 5 આજ્ઞાથી પૂરો થશે. જેટલો 5 આજ્ઞામાં રહેવાશે એટલો આગળનો આપણો માઇલ કપાતા જશે. એટલે આપણા તરફથી એ જ જોર મારવાનું છે. 5 આજ્ઞામાં 5 આજ્ઞા ચૂક્યા એને પાછું રીસેટ કરો. દાદા કહે છે અમે આ આજ્ઞામાં અમને આજ્ઞા વર્ત્યા કરે છે, તમે આજ્ઞા પાળશો તો અમને જે દશા મળી છે એવી દશા તમે પણ આજ્ઞાથી પ્રાપ્ત કરી શકો. એટલું બધું આજ્ઞાનું બળ છે. અર્જુન છેવટે એ જ કહે છે ને, કરીશ મેં તમ વચનમ, તમારી આજ્ઞા પ્રમાણે હવે કરીશ.
મારો મોહ નષ્ટ થયો અને હવે આજ્ઞા પ્રમાણે કરીશ. તો આપણને આ જ્ઞાનથી મોહ નષ્ટ થાય છે અને હવે આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે. આપણી ભાષામાં, આપણા જીવનમાં કામ લાગે એવી આ કળિયુગ માટેના લોકો માટેની આજ્ઞા છે. પણ છેવટે આજ્ઞાનું ફળ શું? તો કે સમાધિ દશા. અને સમાધિ દશાનું ફળ શું? તો કે સિદ્ધ દશા. આત્યંતિક કલ્યાણ થાય. એટલે આપણે તો આપણા સત્સંગમાં આપણે વધારે પડતું જોર તો આજ્ઞા ઉપર જ મૂકીશું કે ચાલો આપણે પેલી બે આજ્ઞા સિદ્ધ કરીએ, પછી વ્યવસ્થિતની આજ્ઞા કરતા કોણ, સંભાવે નિકાલ રાગ દ્વેષ વગરની સ્થિતિ પ્રાપ્ત કરવાની. એટલે એ જ એક આપણે આ જ્ઞાન મળ્યા પછી એની વધારે જરૂર છે આપણને. એ કેવી રીતે આજ્ઞામાં રહીએ કે જેથી કરીને આપણું અક્રમ છે ને, એટલે શું થાય છે કે બધું કર્મો ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળે છે. એટલે બધા કર્મો છે, ક્રોધની ગાંઠ છે, માન છે, લોભ છે, કપટ છે, મોહ છે, વિકાર છે, બધું છે. અને બાયપાસ કરીને બધા કચરાને રહેવા દીધો ને આપણને શુદ્ધાત્માનું પદ પ્રાપ્ત થઈ જાય. હવે શુદ્ધાત્માના પદમાં રહીને આ ગ્રંથિઓ બધી ઓગાળવાની છે. આપણને 5 આજ્ઞામાં રહેવા કોણ નથી દેતું? તો કે આ ગાંઠો બધી, મનની ગાંઠો બધી, એને ભરેલો માલ કયો આપણે. બધાને જુદો જુદો માલ હોય, પણ હોય ખરો. ક્રોધની ગાંઠ, માનની ગાંઠ, લોભની ગાંઠ, મોહની ગાંઠ, એ આપણને આજ્ઞામાં રહેવા નથી દેતું. અને એની અપોઝિટ શું? તો કે જો આજ્ઞામાં રહ્યા તો આ ગાંઠો તૂટવાની બધી. એટલે આપણી પાસે એ વૈજ્ઞાનિક રસ્તો છે કે આપણે 5 આજ્ઞાનો પુરુષાર્થ કરી અને ધીમે ધીમે ગ્રંથિ બધી ખલાસ કરી અને મોક્ષના માર્ગમાં આગળ વધી પૂર્ણ દશાને પામીએ. આત્મા એટલો બધો ચોખ્ખો છે, એટલો બધો ચોખ્ખો છે, સ્ફટિક જેવો ચોખ્ખો કે ને. એ પછી લાલ કપડું ધરે તો લાલ થઈ જાય, લીલું કપડું ધરે તો લીલું, ઘાસ મૂકે તો ઘાસ જેવો થઈ જાય. એ બોલો, બાકી પોતે શુદ્ધ જ રહ્યો છે, ક્યારેય બગડ્યો નથી. આ સંજોગોના આધારે એની પર પછી છાયા પડે પછી કે આ જબરો લુચ્ચો માણસ છે, આ ભલો માણસ છે. એટલે આત્મા તો ભલો હોતો છે, લુચ્ચો હોતો છે, એવો શુદ્ધ છે. પણ આ બધી છાયાઓ પડે પછી લોકો બુદ્ધિથી જુએ છે લાલ, હા કે છે, પછી થોડુંક રૂપાળું છે, કદરૂપું છે, જાત જાતનું બધું બુદ્ધિથી સર્ટિફિકેટ આપ્યા કરે. બુદ્ધિ તો ચાલુ જ હોય ને. આ બરોબર છે, હવે સારું થઈ ગયું, હવે બરોબર છે, આ બગડી ગયું, આ ઊંધું છે, આ સમજતા નથી, જાત જાતનું ચાલ્યા જ કરતો હોય. મૂળ આત્મા બધાથી બહાર છે. 5 આજ્ઞા જેટલી ગોઠવીએ ને, તમે જ અનુભવ કરશો કે નહીં, જે આપણી પકોડો છૂટતી જાય, આપણું ચોંટી ગયેલું ખેંચ બધી છૂટતી જાય, ભોગવટા ઓછા થતા જાય, અસર આનંદની વધતી, નિરાકુળતા, મૂળ નિરાકુળતા શરૂ થઈ આપણી. હવે હવે કે ને કે જેટલું 5 આજ્ઞા ગોઠવીશું ને તે બધાને શુદ્ધાત્મા જોવા. નવરા પડ્યા આપણે 5 આજ્ઞાનો ઉપયોગ ગોઠવો. નવરા પડ્યા, હા, કામકાજમાં હોય ને ત્યારે કામકાજ કરવા દેવાના કે નહીં, ફાઇલના નિકાલ કરો. ફ્રી ટાઈમ હોય ને તારો ચાલો 5 આજ્ઞા ગોઠવો. હવે સહેલામાં સહેલી પહેલી 2 આજ્ઞા બધાને શુદ્ધાત્મા જોવાના. એ તો સમજાય વાત છે ને. હું શુદ્ધાત્મા છું, તારાબેન જુદા, તો એ રીતે સામાનું જવાનું. એક 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 બધા રિલેટિવથી પેકિંગ દેખાય, રિયલથી શુદ્ધાત્મા જોવાના. પછી અમારા માસી આવ્યા તો કે રિલેટિવમાં માસી, રિયલમાં શુદ્ધાત્મા. સાસુ છે તો રિલેટિવમાં સાસુ, રિયલમાં શુદ્ધાત્મા. એક એકને ફ્રી ટાઈમમાં આપણે આખા દિવસમાં ભેગી થયેલી બધી વ્યક્તિઓને શુદ્ધાત્મા જોઈ લો તો બહુ મોટો શુદ્ધ ઉપયોગ. પછી આખા દિવસનું પછી પાછલી જિંદગીનું લેવાનું. કુટુંબની એક એક વ્યક્તિઓને આંખો બંધ કરીને લઈએ. પપ્પા દેખાય, મમ્મી દેખાય, ભાઈ બહેન હોય, આડોશી પડોશી, આ જગ્યાએ રહ્યા, બીજે એક એક સ્કૂલો, કોલેજો, અને શુદ્ધાત્માનો ઉપયોગ એવો કલાક કાઢો તો બહુ મોટી જાગૃતિ વધે. આપણે સ્પેશિયલ ફોકસ કરીએ છીએ 5 આજ્ઞા ઉપર.
ચીકણી ફાઇલમાં તો ખાસ જવું જોઈએ. ચીકણી હોય ને દરેકને હોય, માથા પ્રમાણે પાઘડી હોય, દરેકને હોય. કોકને કહે છે અમારો છોકરો છે પ્રોબ્લેમ, અમારા વાઈફ પ્રોબ્લેમ, કોકને ધણીનો પ્રોબ્લેમ. મૂળ ફાઇલ ચીકણી નથી, આપણી રાગદ્વેષની ચિકાસ છે. આ વિચાર ના કહેવાય, એને અભિપ્રાય કહેવાય. અભિપ્રાય કહેવાય. એટલે એક વખત હેલ્પ કરી હોય ને તો આપણો અભિપ્રાય બેસે, બહુ સારો છે, હા બહુ સારો છે. એટલે આપણી અપેક્ષા વધે. સારો કોને એટલે રાગ ઊભો થાય. રાગ ઊભો થાય ને એટલે પછી અપેક્ષા વધે કે ભાઈ વધારે કર ને, મારું ફરણ કર ને, ફલાણું કર ને. પછી એમના કોક દાડો સંજોગ તો હોય ને કે 4 વખત કરી શકે ને 5મી વખત ના કરે ને એટલે આપણી બુદ્ધિ પાછો અભિપ્રાય ન આપે. એ વાત છે કે કામના નથી, વાર જ નહીં, ચાલ્યા જ કરતું હોય, બુદ્ધિ અભિપ્રાય આપ્યા જ કરે. આવા છે, આવા છે, સારા છે, ખરાબ છે, કામના છે, નકામા છે. હવે એ બુદ્ધિ અભિપ્રાય આપે ને એટલે આત્માનું શુદ્ધાત્મા જોવાની જાગૃતિ આવરણમાં આવી જાય. અને નહીં તો જો અભિપ્રાય ચોખ્ખા કરી નાખો એટલે આમ 2 સિક્કાની બાજુ છે. એક બાજુ શુદ્ધાત્મા જોવાના, બીજી બાજુ અભિપ્રાય રહિત જોવાનો. જો અભિપ્રાય જ રાખશો તો શુદ્ધાત્મા નહીં જોવાય, શુદ્ધાત્મા જોશો તો અભિપ્રાય તૂટતા જશે. અભિપ્રાય તોડતા જઈશું તો શુદ્ધાત્મા જોવાશે વધારે. આ તે ઝાડમાં શુદ્ધાત્મા જો આમ તરત દેખાય કે ઝાડમાં શુદ્ધાત્મા હો, ચકલામાં શુદ્ધાત્મા, કીડીમાં શુદ્ધાત્મા તરત દેખાય. આવડા મોટા વાઈફમાં શુદ્ધાત્મા ના દેખાય. કારણ અભિપ્રાય ઢગલો, એટલા બધા લેયર્સ છે અભિપ્રાયના કે આ ઈ છે ને તેવી છે ને, આમ કરે છે ને તેમ કરે છે. એટલા બધા અભિપ્રાય હોય ને, ઘરની વ્યક્તિઓમાં ખાસ હોય. એટલે પછી આપણે શુદ્ધાત્મા ખસી જાય. એટલે હવે આપણે શું કરવાનું તો કે ફ્રી ટાઈમમાં અભિપ્રાય ધોવાના અને શુદ્ધાત્મા જોવાના. તો આપણે પહેલી 2 આજ્ઞા સિદ્ધ થાય. આ તો આપણે શોર્ટમાં વાત લઈએ, પછી ડિટેલમાં જઈશું. એ રીતે કરતા, વ્યવસ્થિત કરતા કે આવું કરે છે, આમ કરે છે. નોકરો માટે તો અભિપ્રાય કેટલા બધા હોય, આવું કરે છે, ઢીલા છે, કામ જ નથી કરતા. કેટલાક ગોદા મારીએ ત્યારે કામ કરે, પાછળ પડીએ તો જ કામ કરે. આપણે તો સમજતા તો છે જ નહીં. હવે આપણી માટે બીજા એવું કહેતા હોય પણ ચાલ્યા કરે આવું. એટલે આવું ને આવું રાગ દ્વેષના કારખાનો ચાલુ રહી જાય. મૂળ અજ્ઞાન કયું છે? મૂળ જે ચાર્જ કરનારો અહંકાર કયો? હું તારાબેન છું. પણ હવે તારાબેનનો માલ રહ્યો પ્રકૃતિનો, અને એમની પાસે બુદ્ધિ છે, અહંકાર છે, મન છે, ચિત્ત છે, વાણી છે, વર્તન છે. એમની પાસે સ્ટોક છે અભિપ્રાય. આપણું જ્ઞાન કેવું છે? બધું બાયપાસ કરી શુદ્ધાત્મામાં બેસાડી દીધા. આ રેવા દીધા જેવા હતા એવા જ. હવે એને ચોખ્ખા કરવાના છે. આ પૂતગલ શું કહે છે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, તમે ચોખ્ખા થયા, અમને ચોખ્ખા કરો. કારણ તમે અમને બગાડેલા. આખું આ પૂતળું ઊભું થયું તે આપણે અજ્ઞાનથી ઊભું કરેલું છે. હું જ છું, મારું જ છે, પ્રતિષ્ઠા કરી કરીને. હવે એ પ્રતિષ્ઠા ફળ આપે છે, ડિસ્ચાર્જ પરિણામ છે. જેવા ભાવો ભરેલા છે તેવા ભાવે ઉકલશે. ઘણાને હોય ને વડ્યા વગર તો કામ થાય જ નહીં, માણસોને તો વડવા જ પડે તો જ કામ કરે. કાલે પેલા બેન કહેતા હતા ને, ભાવના બેન, થોડુંક તો ગુસ્સો કરવો જ પડે ને તો જ કામ કરે ને બધા. થોડું વઢ્યા વગર તો થાય જ નહીં ને કે છે. ભાઈ આપણો અભિપ્રાય છે. હવે મને પૂછો તો હું કહું વઢ્યા વગર જ કામ થાય, કે મને વઢવાનું ફાવતું જ નથી. મને કે થોડું તો વઢો, પણ મેં તો મારા તાકાત હોય છે ને વઢવાની. હું સમજણ પાડી દઉં, પછી એની મેળે ફેરફાર થયા કરે. પણ વઢવું કે ના વઢવું સમજણ પાડી, પણ આપણો અભિપ્રાય છે પાછળ કે માણસોને વઢીએ તો જ કામ થાય, થોડુંક તો દબડાવવા પડે. હવે એ અભિપ્રાય છે ને ત્યાં સુધી એવા માણસો ભેગા થાય કે આપણે એને વઢીએ તો જ કામ કરે. અને મારો અભિપ્રાય કે મારે સમજણથી કામ લેવું છે, કોઈને વઢવા કરવા નથી, તો મને એવા સારા માણસ ભેગા થાય કે મારો ઈશારો થતા પહેલા કામ થઈ ગયો હોય. આજુબાજુ એવા સરસ ભેગું થાય ને ટોળું કે મને આમ વિચાર આવે કે આમ કરવું જોઈએ ને, ત્યારે જરા આમ ઈશારો કરું ને ત્યારે પેલા કરી નાખે. વઢવા કરવાની તો જરૂર જ ના પડે. જિંદગીમાં વઢવાની જરૂર. કોઈક દાડો આમ ગુસ્સો કરવા જાઉં ને તો આમ પેલું સુરસીરું થાય ને, આમ જરાક ટેટો ઊંચો આવે, ફૂસ થઈને હવા નીકળી જાય, પાછો હવા નીકળી, ગુસ્સો થાય જ નહીં. જય સચિદાનંદ. દીપુભાઈ, કોઈ ફાઇલ ઊભી થતી હોય ત્યારે એટ એ ટાઈમ 5 આજ્ઞા કઈ રીતે ગોઠવવી?
કોઈ આપણે એમ થાય કે 5 આજ્ઞા ચૂકવી જ નથી એવું અંદર હોય જ, અને એવી ફાઇલ ઊભી થતી હોય ત્યારે આપણે કઈ ફાઇલ ઊભી થતી? પૈસાની ફાઇલ હોય કે ખાવાની ફાઇલ હોય કે આપણી ફાઇલ નંબર 1 માં ભૂખ લાગી હોય કશી? એટલે કઈ ફાઇલ છે એની પર બધું શરૂઆત થાય આપણી. બહાર છે કે અંદર છે? ભાઈ ભજીયાની ફાઇલ ઊભી થાય, ભજીયા ખાવા છે, ભજીયા ખાવા છે, બટાકાના ભજીયા ખાવા છે. એટલે કશાય હોય, માન છે કે માનની ભૂખ ઊભી થાય, લોભની ગાંઠ ઊભી થાય. એટલે આપણામાંથી ઊભી થયેલી વસ્તુ એને કેવી રીતે સોલ્વ કરવું એ ફર્સ્ટ પાર્ટ, અને સામાન્ય ડિમાન્ડ હોય સોલ્વ કરવું એ સેકન્ડ પાર્ટ. બે જુદા પડે છે. હવે આપણામાં ક્રોધ ઊભો થતો હોય, માન ઊભું થતું હોય, લોભ ઊભો થતો હોય, તો આપણે જ જુદું રાખીને તમે શુદ્ધાત્મા બિપિન ઊભું થાય તો બિપિનને પછી બેસાડવાનો, પછી પરિણામ બતાડવાના. ધારો કે માનની ભૂખ ઊભી થતી હોય અથવા તો અપમાનનું દુઃખ ઊભું થતું હોય તો અપમાનને આપણે ધીમે ધીમે સેટ કરવાનું, સમજણ પાડવાની કે જો અપમાન આપણે મોક્ષે જવું, પહેલો ધ્યેય શું છે પહેલાં નક્કી કરો. તમે ધંધો વધારીને સંસાર વધારવો છે કે મોક્ષ વધારવો છે? તો મોક્ષે જ જવાનું છે. 100% ને? 100% જવાનું છે ને, કેમ વચ્ચે ગાલો છો? હા, તમે કહો છો એટલે જઈશું કે છે. જો એને આટલો જો ધ્યેય હોય ને મારે ક્યાં જવું છે, તો ઘણું 80% તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જેમ તમારે ઇન્ડિયા કાયમ જતા રહેવું હોય તો પછી તમે કિસ્સુમાં ધંધો વધારો કે ઘટાડો? પછી ઘરા બધા નવા નવા બંગલા આજુબાજુ ખરીદીને જમીન ખરીદીને બાંધો કે ના બાંધો? કેમ ના બાંધો? કે પૈસા છૂટ છે, આપણે જરૂર છે, તો પણ મારે કાયમ ઇન્ડિયા જતા રહેવું છે નહીં. એક ધ્યેય નક્કી થાય ને પછી બધી જ પછી સેટિંગ શરૂ થાય. એ 5 આજ્ઞા એ ધ્યેય જવા માટેનું ટિકિટ છે. જેમ બોમ્બે પહોંચવું હોય તો ટ્રેનમાં અમદાવાદથી બેઠા ટિકિટ લઈએ ને, એ ટિકિટ કહેવાય. ટિકિટ હોય તો પછી પહોંચો તમે, નહીં તો રસ્તા પેલો ઉતારી પાડે, ઉતરો કે છે વડોદરા, ટિકિટ ક્યાં છે? આજ્ઞા એ ટિકિટ કહેવાય. પણ ટિકિટ શેને માટે છે? તો કે બસ ટ્રેન જ્યાં જાય ત્યાં જઈશું, એવું ચાલતું હશે. તો કે આપણે મોક્ષે જવું છે. હવે મોક્ષે જવું હોય તો પછી આપણે ચેક કરો કે માન મોક્ષ માટે કામનું કે અપમાન કામનું કે શું કામનું? તો કે માન તો પછી આપણને સંસારમાં મીઠું લગાડે. તો અપમાન કામનું મોક્ષ માટે. કારણ અપમાન આવે ને એટલે આપણો અહંકાર તૂટે. અહંકાર તૂટે એટલે આત્મા અહંકારને જ્ઞાને કરીને જુદો જોઈએ ને. કોઈ કહે છે ને બિપિનભાઈ અક્કલ નથી, આવા છે તેવા છે, એટલે મેં અહંકારને ભોગવટ આવે. કારણ અહંકાર એટલે શું? ઊંધું ચાલેલા, હું અક્કલવાળો છું, હું સારો છું. તો એ અહંકારને ઘા પડ્યો. એ ઘા પડે ને એટલે પોતે ક્યાં જાય? ક્યાં? હવે અજ્ઞાની શું કરે કે તું મને આવું બોલે હું જોઈ લઈશ કે તને સીધો કરી નાખીશ. એ બદલો વાળવામાં પડે. વેર એટલે અહંકાર પાછો ના ફરે પણ રિએક્ટ થાય. કાં તો ડિપ્રેશનમાં જાય, કાં તો રિએક્શનમાં જાય. અને આપણે આત્મામાં જઈએ કે ના, પડતું મૂકો, અક્કલવાળો અને અક્કલ વગરનું બધું બિપિન છે, હું તો શુદ્ધ આત્મા છું. એટલે જેટલું અપમાન આવે ને એ આત્મા માટે વિટામિન છે. એવું જો જાગૃતિ ગોઠવીએ કે આ બિપિનને અપમાન થયું, એટલે અહંકાર બળતો 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 પછી રાગ થઈ જશે નહીં. આપણે એને ઓળખવો છે કે આ બિપિનનો અહંકાર બળ્યો, માન હતું તેનું અપમાન આવ્યું છે. એટલે ક્યારેક સામેની ફાઇલ એવી હોય, એવી વાણી ઓચિંતાની નીકળે કે અંદર બધું આમ બળતરા બળતરા થઈ જાય એકદમ. ત્યારે શું કરવું આમ? હા, એટલે આ કેવું છે કે તમે 300 ફૂટ ચડેલા હોય ને તો 300 ફૂટથી પડે ને. જમીન પર કોઈ હોય ને ધક્કો મારે તો કેટલો નીચે પડે? હા, એટલે તમે ચડ્યા હોવા જોઈએ તો જ પડ્યા. અને તમે માનથી ઉપર ચડે, માન એટલે ઉપર ચડવું, એટલે અહંકાર એટલે અપમાન એટલે પછાડે નીચે. એટલે કોઈ કહે આવો બિપિનભાઈ, આવો આવો આવો, પછી કે પાછળ ખસો ને, થોડા નવા લોકોને આગળ બેસો, તમે એમને વચ્ચે બેસી જાઓ. એટલે એવું અપમાન આવે ને એટલે પછી ભાઈને ઊભો તો થાય, પણ મીઠું કેમ લાગ્યું? આવો 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 કીધું એટલે મીઠું લાગ્યું હતું. તે મીઠું જેટલું 10 મીઠું ચડ્યું હતું, અપમાનમાં 10 ઉતરવા માંડે. એટલે જેટલું માનનું સુખ લીધું હોય એટલું અપમાનનું દુઃખ આવે જ. એટલે આપણે શું કરવું જોઈએ? તો કે આપણને જયારે અપમાનનું દુઃખ આવે ને ત્યારે પછી આપણે પેલું માનથી લોન લીધેલી, હવે રીપેમેન્ટ ચાલુ છે, આપી દો આપણે. ભાઈ ખુશ થવું જોઈએ. અપમાન કરનારો ઉપકારી છે. એટલે એનો મતલબ કે માન મળતું હોય
ત્યારે જ આપણે જાગૃતિ સેટ કરી એ તો પછી હવે ધીમે ધીમે તો જ આ એટલી બધી જાગૃતિ રહેતી હોય ને તો પછી અપમાનનું દુઃખ પટી ગયું. એટલે આમ માન એટલે જે એમની માન લોન લેતો જ ના હોય એને પછી રીપેમેન્ટ ભરવા પડે કે હા એટલે લોન આના લીધા જ પછી ભરવું પડે. 20 લાખની લોન લીધી હોય તમે 50,000 લાખ ભર્યા કરવા પડે ને પછી લોન લીધી જ ના હોય તો એના જેવું એક ઉત્તમ નહીં. પણ આ છેલ્લું છે, માન ખાવું નથી, માનનું સુખ લેવું નથી, એ આપણી સમજણમાં ગોઠવવાનું. કાલથી વ્યવહાર બંધ કરવાની જરૂર નહીં. જો મને માન આપવાની જરૂર નથી, હું આવું મને કહેશો નહીં, મને પછી મારે અપમાનના દુઃખ સહન એ કઈ રીત નથી. આપણે આવે કારણ બિપિનભાઈને માનનો હિસાબ હોય. આ બિપિનભાઈને માન કેટલું 20 માન ખાવાનું હોય, 22 અપમાન ખાવાનું, બધો હિસાબ હોય કે ગયા ભાવમાં ચિતરી લાયેલા છે. એને આદેય નામ કર્મ કહેવાય એટલે માન મળે, અનાદેય નામ કર્મ એટલે અપમાન મળે, બધો હિસાબ હોય. તે તમારે હિસાબમાં પ્રકૃતિ હવે શું થાય છે, જે માન અપમાન બધું ક્રોધ માન બધું હતું ને એ ઘસાઈ નોર્માલિટીમાં આવશે. એટલે માન 0 થશે, ક્રોધ 0 થશે, લોભ 0 થશે, બધું પૂરું થવાનું. એમાં આપણે શુદ્ધાત્મા જુદા પડ્યા. પણ હવે આ માનનું જે શીંગડું બહાર આવ્યું છે તેમાં અપમાન થાય એટલે ઘસાય. પણ એ પેલા માને આવશે ને પછી અપમાને આવશે. હિસાબ પૂરો થશે આખી જિંદગીના. જેમ નફો આવે છે ને, કોક દાડો ખોટે આવે ને, અને ખોટ ના આવે તો ચોરી થાય. આ તો મોટી પેલું એ આવે, એક્સિડન્ટ થાય ને ગાડીનો ભૂક્કો થઈ જાય એટલે ખર્ચો આવે કે આ નવી ગાડીનો ઇન્સ્યોરન્સ બાકી હતો તે દાડે જ થઈ ગયો અને પૈસા બધા જતા રહે. એટલે જવાનું કંઈક આવશે ખરું. પાણી પેલો પૈસો પ્રોફિટ થયો છે તે જવાનો હિસાબ આવે. તો આપણે શું થવું છે, માન આવે ને તો માન મીઠું ના લાગવું છે. ઓહો બિપિન જમા છે એથી ચાલજે ભાઈ. જેમ ગળીચા મોઢામાં નાખે ઘૂંટડો ઉતરી તો જાય ને, ભાવે તો ખરી ને, મને ખુશ થઈ જાય. પણ અહંકારે સ્વાદ નહીં લેવાનો. એમાં બે જુદું રાખવું પડે. મનને સંતોષ થશે કારણ ગળીચા હોય ને ભાવે, પણ અહંકાર જો સુખ લેશે તો અહંકારને દુઃખ આવશે. આમાં 3 વિભાગ છે. એક મન છે, બીજો અહંકાર છે, ત્રીજો આત્મા છે. મન એટલે શું, ગયા ભાવનો હિસાબ. તે માન મળે એટલે મીઠું લાગે, અપમાન મળે એટલે કડવું લાગે, એ મનનો હિસાબ છે. પછી અહંકાર ટેક ઓવર કરે છે, મને આમ કે મને તેમ કે. અને એકથી આગળ આત્મા આપણે છીએ, જાણકાર તરીકે છે. એટલે આપણે આપણી જાગૃતિ ત્યાં રાખવા માંગીએ છીએ કે અહંકારને એમાં ભળવા નથી દેવો. ત્યારે તપ કહેવાય, અંતર તપ. કોઈ કહે ને બિપિનભાઈ આવા તેવા, એટલે અંતર તપ ઊભું થાય. અહંકાર હૃદય લાલ ચોળ થવા માંડે, મને આવું કેમ કહો છો, મેં શું બગાડ્યું. આપણે ભાઈ સંભાવ નિકાલ કરો, છૂટવું છે. એટલે જ્યારે તપ ઊભું થતું હોય એ સહન ન થાય તો એ ટાઈમે એક્ઝેક્ટલી વાતચીત બેસ્ટ રસ્તો કે એનો? એટલે 5 આજ્ઞા બેસ્ટ રસ્તો છે. અને 5 આજ્ઞાની એટલે એને એમાં જ કહેવાય બિપિનભાઈ ચાલો આપણે હમણાં શાંતિથી બેસી જાઓ, પાછા ફરી જાઓ, પછી સોલ્યુશન લાવીશું. અને ધીમે ધીમે વાતચીત તો બહુ ઉત્તમ પ્રયોગ છે. વાતચીતનો પ્રયોગ દાદાએ શીખવાડે છે જુદાપણાની જાગૃતિ માટે. જુદું પડી જાવ ને તો પહેલું સ્ટેપ કહેવાય. અને પછી સમજણ પાડીને બિપિનબેન વાળો એ બીજું સ્ટેપ. જુદું પડવાથી પાવર ડિસ્કનેક્ટ કર્યો, પાવર ડિસ્કનેક્ટ કર્યો એટલે હીટર ટાઢું પડવા માંડે, પછી આપણી મહેનત ઓછી થઈ જાય. એટલે જુદું પડો એ ઉત્તમ છે. બિપિન હવે આપણને આટલું બધું શું અપસેટ થાવ છો. એક વાક્ય કહો ને એટલે તમે આત્મામાં આવી ગયા. પછી બિપિનબેન કહો ને આપણે સંભાવ નિકાલ કરો, પ્રતિકોણ કરો, છૂટો. તમે હું એની સાથે સંબંધ કાપી નાખવા માંગુ છું, કે સંબંધ કાપીને ક્યાં જશો? વધેલા નખને કાપશો, અંદરના નખને કેવી રીતે કાપશો? એ પાછા ઉગશે ધીમેથી બહાર. અને એની કરતા આપણે સંજોગો આપણને છૂટા કરે ત્યારે છૂટા થઈશું. ત્યાં से સંભાવે નિકાલ કરો. એટલે ધીમે ધીમે 5 આજ્ઞા જ બેસ્ટ સોલ્યુશન છે. કે જે ફાઇલ છે તો કે શુદ્ધાત્મા જુઓ, ફાઇલ જુદી જુઓ. બિપિનને અસર થઈ છે, મને નહીં, હું શુદ્ધાત્મા છું. ફાઇલની રેકર્ડ બોલે છે, પોતે શુદ્ધાત્મા જુદો છે. અને બિપિનનો હિસાબ છે, પેલું કડવા લાડવા આપવાનો હિસાબ, કડવું લાગે એવો હિસાબ આવ્યો છે, જમા કરો. 70 ખાવાનો હોય તો 70માંથી 69 કોઈ નહીં કરી શકે, અને 71 કોઈ નહીં કરી શકે. તમે 3 પછી ખાધું ના ખાધું પાછું માથા મારો ને તો પાછું આવશે 70 નું 70. અને તમે કહો છો મારું કંઈ ઘટતું જ નથી, હિસાબ કેમ પૂરા થતા નથી? પણ ઘટાડ્યું જ ક્યાં હજુ સુધી? એટલે એક એકને હિસાબ ચોખ્ખા કરવા પડે. એક કડવો લાડવો આવે તો સોલ્યુશન લાવવું છે. આપણે સહન કરવું અને સમાધાન કરવું બહુ ફેર. એટલે સહન નથી કરવાનું.
આમાં ઘણીવાર શું થાય એટલે એ ખબર નહીં કદાચ ત્યાં આજ્ઞા ફિટ ન થતી હોય બરાબર, કારણ કે કોઈ 4, 5, 6, 7 વાર આપણે એડજસ્ટ કર્યું ને પછી હજી એમ થાય કે કેમ આવે છે કે 7મી વાર પછી 8મી વાર ઘણી વાર લાસ્ટ થઈ જાય. તો એ જ્ઞાન વાપર્યું કે બુદ્ધિ વાપરી કે બુદ્ધિ જ વાપરાણી? હા, એટલે બુદ્ધિએ થોડું સહન કર્યું, બુદ્ધિ ગોઠવી દે કે હવે આ બોલ બોલ કરે છે ને આપણે ઉકેલ લાવો ને કે છે. બુદ્ધિ એટલે શું? સપ્રેસ કર્યું, પછી એનું રિએક્ટ થાય છે. અને જ્ઞાન એટલે શું? તમે 20,000 કોઈ પાસે લેવાના હોય, 2,000 આપે, પછી બીજા 2,000 આપે, તો તમને થાય ને કે 4,000 આયા, હજુ 16,000 બાકી છે. તો તમને સમાધાન રહે. 6,000 આપી એટલે થાય કે હજુ 10,000 બાકી રહે. 5,000 આપે એટલે આપણને હજુ 5,000 બાકી રહે. અને 5,000 આપી દેતા એટલે 0, પછી ફરી દેખાય નહીં. તો આપણને શું સમાધાન મળે કે 20માંથી આટલું આવ્યું, આટલું આવ્યું ને આટલું આવ્યું. અહીં હું એડજસ્ટ થાઉં છું, એ બુદ્ધિનું એક હથિયાર છે. હું આટલું બધું એડજસ્ટ થાઉં છું. બીજું હથિયાર 7 વખત ગણીને પાછું કે 7મી વખત હું એડજસ્ટ થયો. અને એ એડજસ્ટ થતો નથી, એને કરતા જુઓ છો, પોતે કરતા થાવ છો. અને આપણે આપણી ગરજે એડજસ્ટ થવાનું છે કે સામાન્ય ગરજે એડજસ્ટ થવાનું છે? આપણી ગરજ. આપણે મોક્ષને જવાની ગરજ છે. આપણે હિસાબ પૂરા કરીને છૂટવું છે, માટે આપણે એડજસ્ટ થઈએ છીએ. તો એની પર શું કામ ઉપકાર માનીએ આપણે કે હું આટલી વાર એડજસ્ટ થયું છે ને માટે એની પર માથે ચડાવવું છે ઉપકાર? 100 વખત એડજસ્ટ થવું પડે તો 100 વખત થવાની હોય તૈયારી આપણને. મારે છૂટવું છે. અને આપણે એડજસ્ટ થવાથી આપણો અહંકાર ઓગળે છે, આપણું માન ઓગળે છે, આપણો લોભ તૂટે છે, આપણું મોહ તૂટે છે, બધું તૂટે છે. આપણે મોટી કમાણી કરી રહ્યા છે. એટલે આ તો ખરેખરી કમાણી કહેવાય. આપણે એડજસ્ટ થવામાં, સામા જોડે એડજસ્ટ થવામાં આપણા કશાયો તૂટી જાય છે. જે કશાયોને આપણે તોડવા હતા, કશાય ખલાસ થશે તો આપણો મોક્ષ થશે. ડિસ્ચાર્જ કશાય પણ ખલાસ થવા પડશે. સામાન્ય એડજસ્ટ થવામાં તો કેટલું બધું સોલ્યુશન આવે છે આપણું. એટલે આવી સમજણપૂર્વક આપણે જઈશું ને તો જ આપણી પ્રગતિ થશે. એટલે કોઈ પણ નાનું અપમાનની વાત ચાલુ હતી આપણે, કે પેલો અપમાન ગાળો ભાંડી આપણને, તો આપણે તરત હિસાબ થવો જોઈએ, કેમ 2 જ ભાંડી, કેમ 3 ના ભાંડી, કેમ 1 ના ભાંડી? તો 2 મોકલી હશે તો 2 પાછી આવી જમા કરો. આમાં પોઈન્ટ ક્યાં આવે છે? હું બિપિન છું ને મને આવું કેમ સંભળાઈ ગયા? મારા ઘરમાં મને આવું કહે છે, સમજે શું? એટલે હું બિપિન ને મારા ઘર એટલે થઈ ગયું, પછી અંધારું ઘોર. બિપિન તને કહે છે, તારો હિસાબ આવ્યો, તે મોકલ્યો છે, કેવા તમે ગુના કર્યા હશે કે તમને દંડ આવ્યા? મને ગાળો ભંડાર કોઈ ભેગું નથી થતું, તમને રોજ ભેગા થાય. તો કેમ એવો હિસાબ કાઢવો જોઈએ? અમને કેમ ભેગું નથી થતું, મને કેમ ભેગું થાય છે? માટે મારો હિસાબ બાકી છે, જમા કરો. એટલે એવી રીતે તારણ કાઢીને સોલ્યુશન લાવવું છે.